કબૂતરનું પિંજરું નાનું પડે, મોટો સેટઅપ બનાવવો જોઈએ. જો ભાઈ આ કબૂતર મને હે ને જીવથી વાલા છે. આ કબૂતરનું ખાસ ધ્યાન રાખજે. હું જાઉં બહાર, બધા કબૂતરને ચણ નાખી દેજે, પાણી નાખી દેજે, અગાસી સાફ કરી નાખજે. અને સાંભળ, છેલ્લા ઘણા વર્ષોથી મારી અગાસી ઉપર એક બિલાડી આવે, મારા હાથમાં નથી આવતી, મારા કબૂતરનો શિકાર કરી જાય છે. અને જો તારા હાથમાં આવી બિલાડી તો તું એને પકડી લેજે, તો તારો પગાર ડબલ. ઓકે. હા તો હાલું જાઉં, અને ભૂલતો નહીં, આ કબૂતર મને મારા જીવથી વાલા છે. હવે આ બધા કબૂતર રહ્યા ને હું પિંજરામાં પૂરીને જમી આવું. બેજા ભાઈ હાલ. એ તો ભાઈ બહુ વાર લગાડી. થોડું કામ હતું ભાઈ, એટલે હવે આપણે એને આખો દી ઉપાધિ નથી. કેમ ઉપાધિ નથી? કેમ કે 8,000 માં મેં એક કારીગર રાખી લીધો કબૂતર હાચવવા હાટું, એટલે હવે હું આખો દી રખડીશ, એ હાચવશે કબૂતર. બિલાડી ના પકડવા દે. ભાઈ હવે તમે મારો પગાર ડબલ કરી દેજો. કેમ? તમે જે બિલાડીને વર્ષોથી ગોતતા હતા ને એને મેં પકડી લીધી છે. વાહ ભાઈ વાહ, આથી તારો પગાર ડબલ. તું અહીંયા શું કરસ? બિલાડી ભાગી નહીં જાય? તમે ઉપાધિ ન કરો, એ બિલાડી રહીને એને મેં કબૂતરના પિંજરામાં પૂરી દીધી, હવે એ ક્યાંય નહીં જાય. જલ્દી અગાસી ઉપર જવા દે, કારીગર ધંધો લગાડ્યો.